સરકારી શાળાઓમાં બાળકોના સ્કિલ ડેવલપમેન્ટ માટે તો અનેક પ્રોજેક્ટ કરવામાં આવતા હોય છે, જેમાંથી બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવી શકાય. સુરતમાં પણ 3 મિત્રો દ્વારા સરકારી શાળાના બાળકો માટે એક અનોખો સેતુ નામનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત વિદ્યાર્થીનીઓને જ્વેલરી મેકિંગ, મહેંદી અને સંગીતના ક્લાસ કરાવવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓમાં સ્કિલને અનુરૂપ, તેમના રસને અનુરૂપ સ્કિલ ડેવલપમેન્ટ થઈ શકે અને તેમનું માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે, તે હેતુથી 3 બહેનપણીઓ જલ્પા ઠક્કર, નિમિષા પારેખ અને અમી પટેલ દ્વારા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો. નિમિષા પારેખ, હું અને મારા બીજા 2 ફ્રેન્ડ્સ જે અમી પટેલ, જલ્પા ઠક્કર, જે અમે ત્રણેય ફ્રેન્ડ્સ મળીને એક એવું વિચારી રહ્યા હતા કે આપણે સમાજને કેવી રીતે ઉપયોગી થઈ શકીએ. અમારા બધાની જ અંદર કોઈક આર્ટ છે અને આઈ એમ શ્યોર કે આપણા બધાની જ અંદર આર્ટ હોય છે, પણ ઘણાને પ્લેટફોર્મ મળે છે અને ઘણાને નથી મળતું, ઘણાને સગવડો મળે છે, ઘણાને નથી મળતી. તો અમે એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે જેનું નામ છે સેતુ. સેતુ એટલે બ્રિજ. અમે એક માધ્યમ બનવા માંગીએ છીએ કે જે પ્લેટફોર્મ અમે લોકોને પ્રોવાઈડ કરી શકીએ, સ્પેશિયલી આપણા વિદ્યાર્થીઓને, ગર્લ્સને, વિમેનને, કે જેના થકી એ લોકો પોતાનામાં રહેલી આગવી શૈલી અથવા એ લોકોની અંદર રહેલી કોઈ કળા અમે બહાર લાવી શકીએ અને એના થકી એ લોકો પોતાના ઉપર આત્મનિર્ભર બની શકે. ટ્રેડિશનલ જ્વેલરી માટે દેશ વિદેશમાં જાણીતા જલ્પા ઠક્કર દ્વારા વિદ્યાર્થીનીઓને જ્વેલરી મેકિંગની તાલીમ આપવામાં આવી હતી, જે અંતર્ગત અલગ અલગ જ્વેલરી કેવી રીતે બનાવી શકાય અને કયા પ્રકારની હોય છે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત મહેંદી ફિલ્મમાં અનોખા પ્રયોગે સમાજને કળા પીરસનાર નિમિષા પરેખ દ્વારા વિદ્યાર્થીનીઓને મહેંદી કેવી રીતે બનાવવી તેમજ યોગ્ય આકારો સાથે કેવી રીતે હાથ પર સુંદર મહેંદી બનાવવી તે અંગે તાલીમ આપવામાં આવી હતી. અમી પટેલ દ્વારા બાળકીઓને ડાન્સ અને સંગીત શીખવવામાં આવ્યા હતા. મેઇન અમારો પર્પઝ જ એ છે કે અમે બધા જ કળાના માધ્યમથી જોડાયેલા છે અને કળા થકી ઘણી બધી એવી વસ્તુઓ છે, ઘણા બધા જીવનના એવા પાસાઓ છે કે જે આપણે આવરી શકીએ છીએ. અને જેમ હવે વાત કરું કે ખાલી મહેંદી, તો મહેંદી દ્વારા પણ આપણે એક આર્થિક ઉપાર્જનનું સાધન એને બનાવી શકીએ છીએ. તો જેના અંદર કદાચ અમે આ કળા વધારે આગવી રીતે અમે લાવી શકીએ, તો એ અમારો એક નમ્ર પ્રયાસ છે. સાથે જ રાખી અને જ્વેલરી મેકિંગ, કે જે પણ આપણી અલગ અલગ પરંપરાગત જે વસ્તુઓ હતી, જે ટેકનિક્સ હતી, તો એ ટેકનિક્સ પણ જલ્પાબેન એમને શીખવાડીને, સ્ટુડન્ટ્સને શીખવાડીને એમાંથી આપણે કેવી રીતે પૈસા કમાઈ પણ શકીએ અને ખરેખર આપણી જે ભાવનાઓ છે બનાવવાથી એ કેવી રીતે એ લોકો સુધી પહોંચાડી શકીએ, એ પણ એક માધ્યમ અમે બનાવી રહ્યા છે. અને સાથે જ અમીબેન, કે જેમને ત્યાં લગભગ 18થી 20 અલગ અલગ કળાના ક્લાસીસ ચાલે છે, તો જેમાં ક્લાસિકલ ડાન્સથી લઈને, ફોક ડાન્સથી લઈને, પેઇન્ટિંગ્સથી લઈને ઘણું બધું ચાલે છે. તો એના અમે 2 થી 3 એવા ક્લાસીસ અમે શીખવાડી રહ્યા છે. આ પ્રોજેક્ટ અંતર્ગત હાલમાં ધોરણ 9 અને ધોરણ 11ની 750 વિદ્યાર્થીનીઓને નિઃશુલ્ક તાલીમ આપવામાં આવી હતી. શહેરના મેયરના સહયોગથી સંસ્થા દ્વારા ડિંડોલીની સુમન શાળા નંબર 7, સુમન શાળા નંબર 10 અને કતારગામની સુમન શાળા ક્રમાંક 3માં આ તાલીમ આપવામાં આવી હતી. આ વખતે અમે જે પ્રોજેક્ટ સેતુ કર્યો એ આપણા સુમન શાળા સાથે અમે કર્યો છે અને એ શાળામાં અમે લગભગ 3 શાળાઓને આવરી હતી અને જેમાં 750 કરતાં વધારે વિદ્યાર્થીનીઓને અમે આ એક સેતુ પૂરવાનો પ્રયાસ કર્યો છે.